ગુજરાત જળ સંપન્ન ગુજરાત અહીં જળ સંચય અને જળ સંગ્રહના અભિયાન થકી વિકાસનો એક નવો અધ્યાય આલેખાઈ રહ્યો છે। સરકારની મક્કમ નીતિ અને લોકભાગીદારીના સચોટ સમન્વયના કારણે આજે સરળતાથી છેવાડાના માનવીની તરસ छिपाઈ રહી છે। ખેતરે ખેતરે સિંચાઈનું પાણી ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ મોકળો કરી રહ્યો છે। પ્રકૃતિની જાળવણી અને જળના મૂલ્યને સમજીને પાણીદાર ગુજરાતનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે। જળ સંપન્ન ગુજરાતની સંકલ્પબદ્ધતા આ બજેટ 2026-27માં પણ જોવા મળી, જેમાં જળ એ જ જીવનના મંત્રને આત્મસાત કરી એક મજબૂત જળ ક્રાંતિની રૂપરેખા પ્રસ્તુત કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સર્વગ્રાહી અને સર્વસમાવેશી બજેટ રજૂ કર્યું, જેમાં જળ સંપત્તિ વિભાગ માટે ₹13,944 કરોડની જોગવાઈ કરી છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹85 કરોડની જોગવાઈ। ખાસ જાહેરાત આ છે કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે। સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની જોગવાઈ। અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઈ। જેમાં દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹1,237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1,333 કરોડ એમ કુલ ₹3,043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકરણ માટે ₹1,420 કરોડની જોગવાઈ કરાઈ છે। ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેકડેમ વિયર બાંધવા ₹896 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રાજ્ય સરકારે ડેમ સેફટી માટે ₹693 કરોડની જાહેરાત કરી છે। સાબરમતી નદી પર 14માંથી 5 વિયર બેરેજના કામો પૂર્ણ કરવા માટે ₹624 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજના માટે ₹485 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેક ડેમો વિયર બાંધકામથી 2105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ। જળ ક્રાંતિ બજેટ 2026-27 ગુજરાતમાં જળ સુરક્ષા અને જળ ક્રાંતિનો કરાયો શંખનાદ। પાણીદાર ગુજરાતથી જળ સંપન્ન ગુજરાત તરફનો મક્કમ નિર્ધાર। જળ સંપત્તિ વિભાગ માટે સરકારે ફાળવ્યા ₹13,944 કરોડ। સરદાર સરોવર યોજના માટે ₹3,317 કરોડની ફાળવણી। ખેતીના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે ₹1,420 કરોડ ફાળવાયા। ચેકડેમ અને વિયર બનાવવા માટે બજેટમાં 896 કરોડની ફાળવણી। રાજ્યના જળાશયોની સુરક્ષા માટે ₹693 કરોડની મહત્વની જાહેરાત। સાબરમતી નદી પર 5 વિયર બેરેજના કામો પૂર્ણ કરવા ₹624 કરોડ। આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજના માટે ₹485 કરોડ। છેવાડાના માનવી અને ખેતર સુધી પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ। સરકારે ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો વિયર માટે ₹150 કરોડની જાહેરાત કરી છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના માટે ₹85 કરોડની ફાળવણી કરી છે। આ સાથે સરદાર સરોવર યોજના માટે ₹3,317 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય સરકારે પાણી પુરવઠા વિભાગ માટે ₹6,984 કરોડની જોગવાઈ કરી છે। એટલે કે જળ સંપત્તિ સાથે રાજ્ય સરકાર લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારણા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે કટિબદ્ધ છે। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણીનો પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ₹650 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા પ્રભાગ માટે 6,984 કરોડની જોગવાઈ।
લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. તો આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે રૂપિયા 280 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 866 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જળ સંપન્ન ગુજરાત. ડાંગની 4 નદીઓ પર 43 ચેકડેમ માટે રૂપિયા 150 કરોડ. ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂપિયા 85 કરોડ. સરદાર સરોવર યોજનાના કામો માટે રૂપિયા 3,317 કરોડ. પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6,984 કરોડ ફાળવાયા. ધોલેરા SIR બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 650 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોની 26 જૂથ યોજનાઓ માટે રૂપિયા 280 કરોડ. ડાંગની જૂથ પાણી યોજના માટે રૂપિયા 866 કરોડના કામો. વાવ થરાદ અંબાજી જૂથ પાણી યોજના માટે રૂપિયા 153 કરોડ. ઢાંકી નાવડા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1,044 કરોડની ફાળવણી. તાલુકા મથકોએ રૂપિયા 15 કરોડના ખર્ચે બનશે નવી 15 લેબોરેટરી. સમૃદ્ધ ગુજરાત હવે બનશે પાણીદાર ગુજરાત. વાવ-થરાદ જિલ્લામાં ધરોઈ જળાશય આધારિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1,044 કરોડના કામોની તૈયારી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1,044 કરોડના કામો પ્રગતિ હેઠળ. સરકારે પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદૃઢ કરવા માટે તાલુકા કક્ષાએ 15 નવીન લેબોરેટરીની સ્થાપના માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. એટલે કે ટૂંકમાં કહીએ તો આ બજેટ આગામી પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે સમૃદ્ધ ગુજરાતને પાણીદાર ગુજરાતનું બહુમાન અપાવશે.